પિયર ગયા ને તે પછી શું કર્યું કહું, લગભગ બધા બહેનોને એવો વહેમ હોય છે કે અમે ઘીરે ન હોય પછી બિચારાનું કોઈ ધડો નહીં કરતું હોય એમ. એને ખબર છે કે આ મુક્ત થયા છે માનવીઓ. એક વચ્ચે હાવ ઝીણો જોક્સ હોય, એમાં ચોખવટ નહીં કરું, હાવ ઝીણો જોક્સ બધાને લાગુ નહીં પડે. આ સત્ય છે, પરમ સત્ય નથી. બહુ ઝીણો જોક્સ હાવ. ઓલો તો હજી પિયર ગયા ભલે ગયા, વચ્ચે પાછું યાદ આવ્યું બીજું. જો આનંદ આને જ કહેવાય. હજી એક વાત પૂરી ન થઈ પડખેલી એક ફૂટે ફૂટે એટલે માનવાનું કે આમને મજા છે. એક ભાઈ આમ ગેટે ઊભેલા અને ભંગાર લેવાવાળો નીકળ્યો, અવાજ કરતો જતો હતો. આમ તો જો કે સોસાયટીમાં ફેરિયા આવે ને, એ ફેરિયા જે અવાજ કરતા હોય ને એ લગભગ બહેનો જ સમજીએ કે આપણે કાંઈ સમજી જ ન હોય કે આપણે કે શું છે તાવડિયું વેસવાળો આવ્યો. એ સમજી જાય કોને કામ બીજો ને આપણે કે કોણ આવ્યું બકાલા વાળો છે. ને આજ નોખી હવાણ કરાવવાનો છે, કારણ કે વચ્ચે એકાદું વર્ષનું ડોળનું પડી ગયું હતું અને અત્યારે બાપુ સીધો દ્વારકાધીશના દર્શન કરીને જ અહીંયા આવ્યો છું. અને એને મેં કીધું પ્રોગ્રામમાં જાઓ, મને કે જા બેટા લહેર કરાવી આય મારો બાપ લ્યો જા. મેં એને પૂછ્યું દ્વારકાવાળાને, મેં કીધું કારણ કે એને 8 રાણીઓ પણ મંદિરમાં તો એકલો જ ઊભો હાવ. દ્વારકા જઈએ ને તો એકલો જ હાવ આમ જ ઊભા. રૂખમણી આમ દરિયાકાંઠે રિહાઈને બેઠા, 8 બાયું પણ ભાઈ હોખ નહીં બિચારા. એટલે મેં ભગવાનને કીધું, મેં કીધું તમે એટલી બધી રાણીઓ શું કામ કરી? મને કે ભાઈ હું ક્યાંક વાંચી ગયો હતો કે દરેકના પ્રગતિની પાછળ એની પત્નીનો હાથ હોય છે. એટલે પ્રગતિ કરાવતા કરાવતા વધતું ગયું ભાઈ બધું. પેથાભાઈ તમે 2-3 જણા દાંત તો કાઢો ખરેખર. પથુભા મને ખરેખર હું આ દાંત એ માટે કઢાવું કે આ ડોળા કાઢવાવાળા દાંત કાઢે ને મને રૂડા બહુ લાગે. નગર આપણે દાંત કાઢવાના બહુ પીડીર ઓછા હોય, આમ જ કર્યું કતરાણા છે. આપણે ક્યાંનો છે એ તો મારા મને તમે દાંત કાઢો ને તો એમ થઈ જાય કે ઓળઘોળ થઈ જાવ તમારી માથે. બહુ જીવન ટૂંકું છે, લહેર કરી લેજો ભાઈ. વળ ખાવા કરતા લહેર કરવામાં. અને આપણે તો જો દુનિયાનો નિયમ છે, દુનિયા આપણને બાંધે જ છે. આપણે એમ કહે ને કે હાલો બેન આવ્યા હતા આટો દેવા, કાકા આવ્યા હતા આટો દેવા, મામા આવ્યા હતા આટો દેવા, બધા એક એક આટો દઈને બાંધતા જાય છે. કોઈ આટો ઉકેલવા આવતું નથી. આટો ઉકેલવા તમારો સદગુરુ જ આવશે છે, નહીં તો બધા આટા જ દે છે કે એક એક આટો દેતા જાય ને બાંધતા જાય છે. એટલે ઓલો ફાટક પાસે ઉભેલો એમાં ભંગારવાળા છે કે ભાઈ ભંગાર, ઓલો કે અહીંયા આવે ભાઈ. એટલે ઓલો અહીંયા આવી ગયો, હું તાકે ભંગાર તક ભંગાર તો એવું કંઈ નથી કે ભંગાર નથી તમારી ઘરે, કે ભંગાર પડ્યો પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા અને એણે બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય. તો કેટલો સમય થયો મારા બેન ઘરે નથી કે ના એ તો પિયર ગયા આટો ગયા. તો કેટલા સમય? ઝીણો જોક છે ભાઈ, શોખવટ નહીં કરું. કેટલો સમય થયો? તો મહિનો થઈ ગયો. 1 મહિનામાં 1 દી બાકી રહ્યો છું. 1 મહિનાથી મારા બેન ઘરે નથી કે ના, તક તો ખાલી બોટલો હોય એ આપો. એટલે મેં કીધું બધાને લાગુ પડતું નથી. આમાં તો બોલી આમ ધ્યાન રાખીને બોલવું પડે, નહીં તો પ્રોગ્રામ કરીને નીકળ્યું તો ત્યાં આડા ફરે હું અમારી વાતું હું નહીં હો સાળો ન કરે તારો બાપુ. મોડું થઈ ગયું હતું તારું, એટલી સ્પીડમાં આવતો હતો ને
અમારા દરબાર ડ્રાઈવર આપણે આર્યા છે, કૂતરું ભટકાણું, હું એટલું જ છું. 160ની સ્પીડમાં એ ક્યાંક ડિવાઈડર તોડીને આવ્યું કૂદીને. કોને ખબર એમ કે ભીહો છો એક રામ જાણે આમ લે આવ્યું ને તે પછી ક્યાંય બ્રેક મારવાનો મોકો જ નહોતો, સીધા જ આવ્યું. એટલે હું છું ને ગાડી ભટ એટલું જ છું. પાછળ બે ભાઈઓએ ગાડી મારી પાછળ ગાડી કરી અને જોગાનું જોગ આગળ પંચર પડ્યું. જે મેં ઊભા રહ્યા તો બે ગાડીવાળા આવીને મને કહે તમે હાંકતા હતા? હું કહું તો છું હું. મને કંઈ કૂતરું ક્યાંય ગયું અમે ગોતી ગોતીને મેં ચડ્યું. મોક્ષ પામી ગયું. મારા મોક્ષ તો પામી ગયું પણ હવામાં ઉડી જ ગયું હાવ. એમથી ભાવથી વળ ખાધા વગર બેન ટૂંકમાં પિયર ગયા. એટલે બહેનોને એમ કે બિચારા આવી ત્યાં શું કરતા હશે ને કોણ એને જમાડતું હશે ને. તે સવારના પરમાં બેને ફોન કર્યો, હજી ઘૂઘું હૂતું થયું છે. તે બેને ફોન કર્યો તે એને કે ફોન ઉપાડ્યો. હાલો હામેલ ભાઈ, હાલો જાગી ગયા? જાગ્યો તો જ બોલતો હોઉં ને કે મારું ભૂત થોડું બોલે. એમ નથી કહેતી જાગી ગયા કા નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યો હોય. જાગ્યો શું તાર ફોને જગાડ્યો. પછી તો ઓલા આઘા હોય એટલે થોડોક પ્રેમ વધારે દેખાડે ને. ગાંડી તો તું હોતો કાંઈક ભાખરી કે એવું કોઈ કરે, બાકી તો અગડે છોકરા ગાંઠિયા લઈ આવે તો ગાંઠિયા ખાઈ લેવું. ત્યાં તો બેન ઢીલા પડી જાય, મારે એવું ન હોય બિચારાને ગાંઠિયા ફાંકવા પડે. પણ બેનને થોડોક વેમ પીડ્યો કે ઘૂઘું ઘીરે હોય એ બહુ કહેવાય. એટલે કે ખરેખર તમે ઘીરે છો? ખરેખર ઘરે છો કે તો મિક્સર ચાલુ કરો લ્યો. એટલે ભાઈ રસોડામાં ગયા, મિક્સર ચાલુ કર્યું, ગુર્ર સંભળાયું. બેન કે ઓકે. પછી તો સાહેબ રોજનું થયું. રોજ ઓલો બેન ફોન કરે ઘરે છો, ઓલો હા પાડે ત્યાં મિક્સર ચાલુ કરે એટલે ઓલો મિક્સરનો અવાજ સંભળાવે. આવું 15 દી હાલ્યું. 16મે દિવસે ઓછી તો આકાશમાં ઉતર્યા. ઘરે આવ્યો હતા, ઘરે ઘૂઘું નહીં. એના છોકરાઓને પૂછ્યું બેટા તાર પપ્પા ક્યાં ગયા હતા? મમ્મી તમે જેદુને ગયા ને બીજે દિવસના મારા પપ્પા મિક્સર લઈને ગયા. ભલે રામદેવજી મહારાજ યોગા કરે પણ આવે મંજીરા વગાડો ન વાગે બાપુ. યોગા થાય, પેટ ફરે. અને સારું ભારતમાં લઈ અમુક ડૉક્ટર સાહેબ મને વસ્તુ સમજાતી નથી. જો રામદેવજી બાબા બહુ સારું કર્યું, ભગવાન એમને ખૂબ લાંબી આયુષ્ય આપે ને આવું દેશમાં કામ કરે, આપણે કાંઈ ઓલું. પણ એ જ એમ કે કરો યોગ ભાગે રોગ, તો એના એ દવા શું કામ વેચે છે? કમસે કમ દવાની પ્રોડક્ટનું તો બીજી કંપનીનું નામ રાખ્યું હોત એણે. આ નથી સમજાતું મને કાંઈ. આ ફેવિકોલ આપણા મવાવાળાની જ કંપની છે ફેવિકોલ. આખી દુનિયા ફેવિકોલથી સાહેબ સોટે, એનું ને ઢાંકણું નથી સોટતું. બોલો લ્યો હું કરવું, હું મારે હું કરવું કે જોકે રામદેવ મહારાજ વાત હોય તો સાહેબ મને આમ ગમે હોય. પેટ ફેરવે ને આમ એમાં કેટલા રૂપિયા કરી લીધા બોલો, ખાલી પેટ ફેરવતા આવડે ત્યાં બોલો. અને આમાં કોને પેટ નથી ફેરવતું? આખી દુનિયાને પેટ જ ફેરવે છે સાહેબ. પણ એ કરે હારવા વાળા પણ મંજીરા ન વાગે. ભલે 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 આવે ઘડીક વગાડવાથી ઘડી લઈ બચેગા. એક ભાઈ મને કહે માયાભાઈ આ બધું આપણે સારું છે, સ્વદેશી દવા આવી બધું સારું, મારા ભાઈ બધું હાસું. પણ મને કે આ બધું પછી વઘારે ન કરતા. મેં કાં મને કે એ એની આંખ સીધી ન કરીએ કે દુનિયા સીધી કરવા નીકળ્યા છે. હા પછી તે કહી દો હાલો. હા આમાં શું થાય? એક વાત કરી તો ભાજપવાળા રાજી થાય, એક વાત કરી તો કોંગ્રેસવાળા રાજી થાય. મારે કરવું હું આમ? અને આજ બધા અહીંયા તો બધા બેઠા હોય. ગાંધી બાપુની હકીકત એની આત્મા એની કથામાં છે લખેલું. ગાંધી બાપુ, વલ્લભભાઈ પટેલ અને જવાહર બાપુ બધા ભેગા બેઠા હતા. તે એમાં રમૂજમાં ચડ્યા. ગાંધી બાપુને પૂછ્યું કે હે ગાંધી બાપુ અત્યારે વિશ્વ સુંદરી કોને